હવે હું એ પણ કહી દઉં, કદાચ ન મજા આવે તોય 2-3 કલાક બેસો, આમાં કાંઈ નથી જવાનું. આપણાથી મોટી ઉંમરના બેઠા છે, એને આમાં કાંઈક મેળવ્યું છે એટલે બેઠા છે. એ લોકોએ આમાંથી કાંઈક મેળવું છે અને એ લોકોએ માળા કરી 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 અને તમને ને મને સુખ આપ્યું છે. એને ખૂબ શ્રી કૃષ્ણ શરણમમાં કર્યું, ખૂબ રાધે ગોવિંદ કર્યું, ખૂબ હરિદ્વાર ગયા, ખૂબ મથુરા ગયા, ત્યાં જઈ જઈને પુણ્ય કમાણા અને એ પુણ્ય આપણે ખાઈએ છીએ. એટલા માટે કહું, ઘણી વખત આપણે જતા હોય, એક્સિડન્ટ થતા બચી જાય ત્યારે આપણા મોઢામાંથી એક શબ્દ નીકળે, શું? મારા વડીલોના પુણ્ય આડા આવ્યા. કયા પુણ્ય? બસ આજ. આ 7-7 દિવસ સુધી આપણા વડીલોએ બધાને ખવડાવ્યું હોય. યાદ રાખજો, ખવડાવેલું ક્યાંય જાતું નથી. કોકને મીઠો રોટલો પ્રેમથી આપ્યો છે તો એ ક્યાંય નથી જવાનું. એકના એક દિવસે રિટર્ન ભગવાન તમને આપવાનો છે. અને હું તો એમ કહું છું, રિટર્ન 1 ગણું નહીં, 1000 ગણું કરીને આપે છે. આજે જ હમણાં કથા આવશે, મહાભારતમાં એવી કથા છે. રાજસુ યજ્ઞ થયું, યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો ને ત્યારે ભગવાને એક અવડો મોટો શંખ મૂક્યો. બાપુ, અવડો મોટો શંખ મૂક્યો. આ શંખનું નામ છે દ્રૌપ. અવડો મોટો શંખ. અને રાજસુ યજ્ઞમાં દ્રૌપ શંખનું બહુ મહત્વ છે. મૂકીને ભગવાને કીધું કે યુધિષ્ઠિર, જો આ શંખ વાગશે ને તો જ સમજજે તારો રાજસુ યજ્ઞ પૂરો થયો. મોબાઈલ મૂકી દેજો સાઈડમાં. તારો રાજસુ યજ્ઞ તો જ તારો પૂરો થશે, નકર રાજસુ યજ્ઞ પૂરો નહીં થાય. એટલે યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરવાનું ચાલુ કર્યું. રાજસુ યજ્ઞ કરતા 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 બધાને જમાડ્યા. અરે રાજસુ યજ્ઞમાં ભાગવતમાં લખેલું, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, અગ્નિ બધાય આવ્યા હતા. બધાને ભરપેટ જમાડ્યા. એક ટાઈમ ની, જ્યાં સુધી રાજસુ યજ્ઞ ચાલ્યો ત્યાં સુધી જમાડ્યા. અને પછી બન્યું એવું, રાજસુ યજ્ઞ પૂરો થયો એટલે યુધિષ્ઠિરે કીધું, આ શંખ વાગ્યો કેમ નહીં? ભગવાને કીધું, એક માણસ ભૂખો રહી ગયો છે. એક વ્યક્તિ કોઈ ભૂખો રહી ગયો છે. પણ યુધિષ્ઠિર મહારાજે કીધું, ના ના, જ્યાં સુધી મને ખબર છે કોઈ ભૂખો નહીં. તો કે નહીં, નકર તો શંખ વાગે. આ દ્રૌપ શંખ છે, કોઈ સામાન્ય નહીં. તમારી વિજય ગાથા ગાશે આ. એટલે તરત ને તરત ભગવાનને જ પૂછ્યું, તમે કહો કોણ બાકી રહી ગયું જમવામાં? ત્યારે દ્વારકાધીશ કહે છે, તમારા રાજ્યમાં એક ભગત છે વાળવા વાળો. એ આખા હસ્તિનાપુરને વાળે છે અને ભગત છે. એ ભગવાનનો પરમ ભક્ત વૈષ્ણવ છે. યુધિષ્ઠિર મહારાજની આંખ ફોડી, એને જમાડવાના, એને જ જમાડવાના. આ દેવતાઓને 56 ભોગ પ્રાણાયામ આપવાના. એ નથી ખાતા એટલે ખાય તો ખબર પડે. ભગવાને કીધું, મોટો વૈષ્ણવ આખા યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં કોઈ મોટો વૈષ્ણવ હોય તો એકલો જ છે. એટલે યુધિષ્ઠિરે ભીમ અને અર્જુનને મોકલા, જાઓ તો એના ઘરે. અને મજાની વાત જો, એ વાળવા વાળો માણસ જે હતો એ હસતા હસતા ઠાકોરજીનું ભજન કરતો હતો, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. યુધિષ્ઠિર અર્જુન ને ભીમ આવે ને એને ઝૂંપડીમાં જોયું, આમ આમ થતો અંદરથી અવાજ આવતો હતો, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. અને ખાલી અવાજ આવતો નહીં સાહેબ, જપ કરવા અલગ વાત છે અને અહીંથી જપ કરવા બિલકુલ અલગ છે. અહીંથી જે જપ કરતો હોય ને એનો નાદ જ આખો અલગ હોય. અહીંથી જપ કરતો હતો એટલે જોયું, અર્જુન અને ભીમ અંદર આવ્યા. અમે અંદર આવીએ, અરે માય બાપ, તમે તો અમારા માલિક, તમારે થોડું પૂછવાનું હોય? અરે તમારે અંદર ન હોય, મારે બહાર અવાય. તો કે નહીં, અમને અંદર આવવા દો. અર્જુન અને એ ભીમ બંને અંદર આવ્યા. કીધું, અમારાથી એક ભૂલ થઈ ગઈ, અમે તમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા. અમારી ઘરે જમવા ચાલો, રાજસુ યજ્ઞ પૂરો થાય, બધાએ જમી લીધું, તમે એકલા બાકી છો. કીધું, પણ એમાં અમને હું આમંત્રણ આપવાનું? અમારી માટે તમારું એઠું છે ને અમારા માટે કાફી છે. તો કે નહીં, ભગવાને કીધું છે. ભગવાને કીધું એટલું સાંભળ્યું ને તા તો એ વાળો દોડ્યો. ભગવાને મને બોલાવ્યો જમવા માટે. અને ભગવાને દ્રૌપદીને કીધું, તારા હાથે આને જમાડજે. તારા હાથે જેટલા મિષ્ટાન છે ને દ્રૌપદી તારા હાથે જમાડજે. અને પછી દ્રૌપદીએ મોટી પાતળ લાવી અને એની અંદર દૂધ પાક ને ખીર ને પૂરી ને શાક ને. પણ આ બિચારો ગરીબ માણા, એને ખાતા આવડે નહીં, એને બધું ભેગું કરી નાખ્યું. બધું ભેગું કરીને આમ આપણે અડદની દાળ ને બાજરાના રોટલા ખાધા કે નહીં તમે?
બસ હા, મને બહુ ભાવે એટલા માટે હો. શાસ્ત્રીજીને આવું બધું પ્રિય બહુ. આપણે બધું ભેગું કરી અને આ ગરીબ માણસ ખાવા માંડ્યો, એમાં દ્રૌપદીને સુખ ચડ્યું. સ્વાભાવિક છે, આપણને નહીં ચડે. એણે જમી લીધું છતાં શંખ ન વાગ્યો. યુધિષ્ઠિર મહારાજે કીધું આ શંખ કેમ ન વાગ્યો? તમે કીધું એને જમાડી લીધા. તો કે નહીં, તમારામાંથી કોકનાથી ભૂલ થઈ ગઈ છે. ત્યારે દ્રૌપદીએ કીધું હા, એ જ્યારે જમતા હતા ને ત્યારે મેં મોઢું મચકોડ્યું હતું. તો કે જા જલ્દી એના પગમાં પડી જા. વિચાર કરો, દ્રૌપદી જે યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી એ દ્રૌપદીને એના પગમાં નાખી દીધી. દ્રૌપદી તો પગમાં પડ, તો જ તમારો આ યજ્ઞ સિદ્ધ થશે. અને પછી જેવી દ્રૌપદી પગમાં પડીને આ બાજુ દ્રુત નામનો જે શંખ હતો આપમેળે વાગવા લાગ્યો.